નમસ્કાર મિત્રો, શિક્ષણના પ્રેરણા પુષ્પના માધ્યમથી હું બલદેવ પરી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો આજે ધોરણ 9 અને 10 આ બંનેનું જે એકમ કસોટી ગઈ છે તેનું સોલ્યુશન આપણે કરવાના છીએ અને આ સોલ્યુશન આપ સરસ રીતે આખા પેપરનું કરી અને ફરી વખત એનું રિવિઝન કરશો તો બોર્ડની પરીક્ષામાં 10મા ધોરણને અને 9મા ધોરણને પોતાની પ્રથમ અને દ્વિતીય કસોટી ઉપરાંત વાર્ષિક પરીક્ષામાં ઉપયોગી થશે. મેથ્સ પર યુ ઉપર તમે જોશો અમારી એપ્લિકેશન છે અને આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોર ઉપર મળી રહેશે ને એમની અંદર તમને ટોટલ 1 થી 10 ધોરણના 1 થી 12 ધોરણની તમામ સાહિત્ય છે ફ્રીમાં મળે છે. કોઈ જાતનો 1 રૂપિયો પણ ચાર્જ નથી. આજે એકમ કસોટી ધોરણ 9 10 વિજ્ઞાનની જોવાના છીએ આપણે અને આ એકમ કસોટીની અંદર આપણે અમારી વેબસાઇટ છે www.baldevpari.com. તો મિત્રો આજે ધોરણ 10 જે બોર્ડે નક્કી કર્યું છે એ પ્રમાણે 9નું પહેલા પ્રથમ આપણે અત્યારે સોલ્યુશન જોશું. એમાં એ વિભાગ છે મિત્રો 7 ગુણનો હતો, જેમાં 3 માર્કના ટૂંકા પ્રશ્નો અને 4 માર્કના એટલે 2 માર્કના બીજા પ્રશ્નો હતા. કુલ 7 ગુણ હતા. BCD વિભાગ જે છે એ 6 માર્કનું હતું એટલે 6 ચોક 24 ને 25 માર્કનું પેપર હતું. પ્રથમ પ્રશ્ન જોઈએ ઝડપથી તમારો મારો સમય ન બગડે બચી રહીએ એના માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. મિત્રો તમને ગમે તો તમારા મિત્રો સુધી શેર કરજો. પ્રથમ પ્રશ્નનો જવાબમાં છોડ આવશે, બીજા પ્રશ્નની અંદર જવાબમાં પ્રવાહી આવશે, એકદમ ઝડપથી જોઈએ છે. ત્રીજા પ્રશ્નની અંદર છે એ ઉર્ધ્વપાતન આવશે. ચોથાની અંદર જોઈએ તો પાસ્કલ છે, ન્યૂટનનો નિયમ છે, દબાણનો એકમ છે અને ખાસ કરીને નીચેના જે કાર્બનનું ઘન સ્વરૂપ જે કીધું છે એ સૂકો બરફ આવશે. ખાસ યાદ રાખવાનું છે આપણને. ખાલી જગ્યાઓ મિત્રો બે પૂછી છે, એમાંથી એક સવાલ પૂછવાનો હોય તો એક વાતાવરણ દબાણે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું 100 હોય, 100 થી વધે ત્યારે એવું પણ પૂછે કે કેટલા તાપમાન સુધી એનું અચળ રહીએ તો આપણે સેલ્સિયસ કહી શકીએ. આમાં 7મામાં કદનો એકમ ઘન મીટર આવશે. વજન જે છે એ આપણે ન્યૂટનની અંદર એનું માપ થતું હોય છે. તાપમાનમાં આમાં ઘટાડો થાય અને બરફનું ગલન બિંદુ છે એ 273 કેલ્વિન છે. ત્યારબાદ છે શોર્ટ ક્વેશ્ચનની અંદર ખુલ્લા એટલે કે ખરા ખોટા પ્રશ્નો છે. પહેલું પ્રશ્ન છે એ દ્રવ્ય છે સૂક્ષ્મ કણોનું બનેલું છે, રાઈટ વિધાન છે. બીજું વિધાન પણ ખરું છે, ત્રીજું વિધાન ખોટું છે, ચોથું વિધાન ખરું છે અને 15મું જે છે એ ખોટું છે. તો 2 ખરા 2 ખોટા વચ્ચે 1 ખરું, તો 3 ખરા અને 1 ખોટું. હવે 15 માર્કના પ્રશ્નો છે એમની અંદર આપણે 4 ગુણના પ્રશ્નો 2 માર્કના પ્રશ્નો છે. આપણે અહીંયા વાંચશું નહીં પણ તમારી પાસે આ મળશે. સવાલ જોઈએ તમે કે નીચેના 10 પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. તો અહીંયા આપણે 10 આપ્યા છે, એમાં 10ના જવાબ દ્રવ્યના કણોની કોઈ પણ 2 લાક્ષણિકતા દર્શાવવાની છે. દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે એટલે કે ગતિ ઉર્જામાં એનો વધારો થતો રહેતો હોય છે. તાપમાનમાં જે કણોની સ્થિતિ જે છે એ આપણે જોઈએ તો એ ગતિ ઉર્જાની અંદર પરિવર્તિત થતી હોય છે અને દ્રવ્યના કણો એકબીજાને આકર્ષતા હોય છે. આ દ્રવ્યના કણો એક નિશ્ચિત દળ પણ ધરાવતા હોય છે. બીજો પ્રશ્ન એવો છે ઘન પદાર્થના કોઈ પણ 2 લાક્ષણિક ગુણધર્મો જણાવો. ક્યારે તમારે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ હું દૂર ખસી જાઉં તો તમે સ્ક્રીનશોટ લઈને પણ આ પ્રશ્નનો જવાબ છે એ તમે આપી શકો. ઘન પદાર્થના 2 લાક્ષણિક ગુણધર્મો ધરાવવાના છે. ખાસ કરીને તો આ સ્મોલ ક્વેશ્ચનો ઉપર જ છે પણ આખું પેપર અહીંયા આપણે સોલ્વ કરીને આપ્યું, બધું વાંચતા નથી. બીજો એક સવાલ આવો સરસ મજાનો મિત્રો આ ઇન્ટરનલ પ્રશ્ન છે કે મહેશે ઉનાળામાં સુતરાઉ કપડ પસંદ પહેરવાનું કરે છે, એનું કારણ શું છે? તો આપણે ખબર છે કે જો કાળા કપડાં આપણે પહેરીએ અથવા તો બીજા નાયલોનના કે કપડાં પહેરીએ તેમાં આપણને ઉકળાટ ગરમી વધે છે, પ્રકાશના કિરણોનું શોષણ થાય છે. તો અહીંયા એણે કીધું છે કે ઉનાળામાં જે પસંદ કરે છે એમાં શારીરિક પ્રક્રિયા છે એને ખાસ કરીને ઉનાળામાં ગરમી હોય આપણે બધા જાણીએ છીએ, તો આવું બધું લખી શકીએ આપણે. અને એમાં ગરમી હોય તો પરસેવો થાય ને પરસેવો થાય તો આપણને ઠંડક મળે. શેને કારણે ઠંડક મળે? સુતરાઉ કપડાઓને કારણે. એટલે બાષ્પીભવનની જે પ્રક્રિયા જે છે આપણા શરીરમાંથી એ આપણા સપાટીના જે કણ છે એ શરીરને આપણી આસપાસ જે ઉર્જા મેળવે છે આ ઉર્જા છે એ બાષ્પમાં ફેરવાઈ જાય અને બાષ્પીભવન છે એ ગલનગુપ્ત ઉષ્મા છે. જેટલી ઉષ્મા ઉર્જાનું આપણા શરીરમાંથી શોષણ થાય છે એટલી જ એને ઠંડક મળે. જોકે સુતરાઉ કપડામાં પાણીનું અવશોષણ વધુ થતું હોય છે, તેથી આપણે થતો પરસેવો તેમાં શોષિત થઈ જાય છે એટલે અવશોષિત થઈને વાતાવરણમાં બાષ્પીભવન પામે છે.
એટલે ગરમી ન થાય એક મૂળ કારણ છે. ખાસ કરીને બાષ્પીભવનની ગલનગુપ્ત ઉષ્મા છે એનો એક મુદ્દો પણ એમાં લઈ શકીએ. ચોથો મુદ્દો છે ઘન અને પ્રવાહી છે. તો આપણે આ કહી શકીએ કે ભાઈ પ્રવાહી છે એ વહી શકે છે, ઘન છે એ વહી શકતું નથી. ઘનને કોઈ ચોક્કસ આકાર હોય છે, પ્રવાહીને જેમાં ભરીએ તેવો આકાર ધરાવે છે. સંકોચનીલતા આમાં ખૂબ ઓછી હોય, આમાં વધુ હોય. આંતરાણવી બળ છે આમાં આ ઘનની સાપેક્ષને કારણે ઓછું હોય. આમાં કણો વચ્ચેનું અંતર નહિવત હોય, આમાં કણો વચ્ચેનું અંતર ખૂબ વધારે હોય છે. બીજી વાત છે પ્રવાહી અને વાયુ. આ બંનેની અંદર પણ આપણે પ્રવાહી અને વાયુ, તો આવા જે તફાવત છે મિત્રો સ્ક્રીનશોટ લઈ શકો છો અને તફાવતને આપણી રીતે લઈ શકીએ છીએ. આમાં ઘનતા છે એ ચડતા ક્રમમાં ગોઠવવાની છે. તો પ્રથમ ચીમનીનો ધુમાડો, એનાથી વધારે કપાસ, એનાથી પાણી અને એનાથી મધ. મિત્રો આ બધી વસ્તુ જે છે એ ઘનતા વધારે એટલી વહી શકે નહીં એવી વાત આપણે લઈ શકીએ. નેક્સ્ટ લઈએ આપણે ગલનગુપ્ત અને ગલનબિંદુ અને ઉત્કલન બિંદુની વ્યાખ્યા છે. તો અહીંયા ગલનબિંદુ અને ઉત્કલન બિંદુની વ્યાખ્યા તમને આપી દીધી છે. આખી વાત વાંચવાનો કોઈ અર્થ નથી, તમને સોલ્યુશન કરીને આપ્યું છે એટલે તમે એનો સ્ક્રીનશોટ લખીને સરસ રીતે લખી શકો છો. અને ઘણાને ઝાંખું દેખાતું હોય તો મેં તો એનું રિઝોલ્યુશન માટે તમે સેટિંગમાં જઈને 750 હોય એમાં ઓટોમેટિક કરી નાખશો અથવા એચડી કરી નાખશો તો એકદમ ક્લીન પણ દેખાશે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુના તફાવતના મુદ્દાઓ પણ અહીં આપ્યા છે. બંનેનું ગલન બિંદુ છે એ અહીં આપણે લખી શકીએ છીએ. પાણીની વાત પણ કરી શકીએ છીએ. તો એ મુદ્દો પર લઈ લઈએ. ખાસ કરીને 9મો પ્રશ્ન છે. કુલ આવા 10 પ્રશ્નો છે. લાસ્ટ પ્રશ્ન આના પછી રહેશે પ્રવાહીની તુલનામાં વાયુનું પ્રશ્ન વધુ હોય છે. કારણ જણાવ્યું કે પ્રવાહી વાયુના પ્રશ્ન વધુ હોવાનું કારણ છે કે એમાં કણો એકબીજાથી દૂર હોય છે, જ્યારે ઘન નીચા સંયોજક દળોને કારણે પ્રસરણ એ ઝડપથી પામે છે. એટલે પ્રવાહીના કણોમાં સરખામણીમાં ઓછી પ્રતિકારકનો અનુભવ કરે છે, એટલા માટે આ ઘટના બનતી હોય. ગલનગુપ્ત ઉષ્મા અને ગલનગુપ્ત ઉષ્મા અને ઉત્કલનગુપ્ત ઉષ્મા આ બંનેનો તફાવત પણ અહીંયા તમને કમ્પ્લીટ આપ્યો છે. આમાંથી શોર્ટ ક્વેશ્ચન પણ મિત્રો પૂછી શકે. તો આ પ્રશ્નો તૈયાર કર્યો હોય તો આપણે બીજા ઘણા બધા પ્રશ્નો છે આપણે કરી શકીએ. પછી બી પ્રશ્ન છે, બી વિભાગ છે, 6 ગુણનો હોય, 2 માર્કના ટૂંકા પ્રશ્નો અને 4 માર્કના, એમ તમને પૂછાતું હોય પણ આપણે આખું પેપર સોલ્વ કરીએ છીએ. તો પહેલો પ્રશ્ન છે એમની અંદરનો જવાબ છે કે નીચા તાપમાન રહેલા કોઈ પણ પ્રવાહીનું દબાણ એ ઘન છે, બીજામાં વાયુ મળશે, ત્રીજામાં ઉધ્વપાતન અથવા નિષ્પેક્ષણ પણ એને કહેવાય, અને પાછો સૂકો બરફનો એક સવાલ આપણે આવ્યો છે ચોથો, તો એ થશે. ત્યારબાદ છે વહનશીલતા એક ચોક્કસ આકાશ ધરાવતી ન હોવાને કારણે પ્રવાહી છે એ બંનેમાં શું ફેરફાર હોય એ એક મુદ્દો દેવાનો હતો. ખાસ કરીને 6ઠાનો સવાલ છે ઓરડાના તાપમાને ધાતુની ઘંટડી ઘન, તો કે એ ચોક્કસ આકાશ ધરાવે છે, એનું વહન થતું નથી, એટલે આપણે એનું કારણ બીજું વિશેષ કંઈ આપવાનું ન હોય. ઘન પ્રવાહીમાં રૂપાંતર થાય છે અને પ્રવાહીનું ગુપ્ત સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આનો ઉપયોગ થતો હોય છે. અને 8માં બાષ્પીભવન આવશે. ત્યારબાદ અહીંયા આપણા પ્રશ્નો જે છે એ શોર્ટમાં હતા એ પૂરા કર્યા છે. આપણે 8 પ્રશ્નો હતા, એમાંથી 2 પૂછવાના હતા. અહીંયા હવે જ્યારે મોટા પ્રશ્નો છે, ખાંડના સ્ફટિકો પાણીમાં ઓગળી જાય છે જ્યારે પાણીનું સ્તર નોંધપાત્ર રીતે વધતું નથી, તો આ મુદ્દો પણ આપણે સરસ રીતે લખી શકીએ. ત્યારબાદ છે એના પછીનો બીજો છે કે તબીબો ભારે તાવ આવે ત્યારે આપણે કપાળ ઉપર ભીના કપડાં અથવા મીઠાના પોતા છે આપણે લગાવવાની સલાહ આપે છે. શા માટે? તો આપણને ખબર છે કે એ કપાળને ઠંડુ રાખે, શરીરનું તાપમાન છે એ ઘટાડે અને ત્વચાની અંદર જે બાષ્પીભવનની પ્રક્રિયા થતી હોય એ ગરમીનું શોષણ થઈ જાય અને આપણને ઠંડક તરફ લઈ જાય, એટલે આપણા શરીરમાં જે છે એ રાહત થવાની હોય, એ રાહત થાય. આ બધી વાતો આપણે લખી શકીએ. જ્યારે પરફ્યુમ છે એને આપણે હથેળી પર મૂકીએ ત્યારે હથેળી શા માટે ઠંડી લાગે છે? તો આપણને ખબર છે કે આ પરફ્યુમની અંદર ઠંડી લાગવાનું કારણ મૂળ છે એમાં બાષ્પીભવનની પ્રક્રિયા થાય અને ઝડપથી બાષ્પીભવન થતું હોય છે, અને આલ્કોહોલિક છે તો એ ઠંડક આપણને લાગતી હોય છે. બીજો, શા માટે કપને બદલે રકાબીમાંથી ગરમ ચા કે દૂધ છે ઝડપથી પી શકે? કે એનું કદ વધી જતું હોય છે કપ કરતાં, કપમાં સીમિત રહેતું હોય ક્ષેત્રફળ, મતલબ એનું સપાટીનું ક્ષેત્રફળ વધી જાય તો એમની અંદર જે છે એ ઠંડા થવાની પ્રક્રિયા છે એ ઝડપી થતી હોય, એટલા માટે આપણે રકાબીમાં ચા પીતા હોઈએ છીએ. 5મો પ્રશ્ન આપણી પાસે છે એ આ પ્રકારનો છે કે બાષ્પીભવનને કારણે ઠંડક થતી હોય તેવી રોજિંદા જીવનની કઈ કઈ ઘટનાઓ છે? તો હમણાં આપણે આ વાત કરી હતી એ પણ થાય, આપણા શરીરમાં પરસેવો થાય અને પવન લાગે
ત્યારે આપણને ભેજની પ્રક્રિયાના કારણે એકદમ પવન આવે તો ઠંડકની આપણે પ્રક્રિયા છે બાષ્પીભવનને કારણે થાય. ગરમી દૂર થાય એને કારણે આપણે ઠંડક લાગવા માંડે. ભીના કપડામાંથી બાષ્પીભવન થતું હોય તો કપડાં છે એ ખાસ કરીને કપડામાંથી ગરમીને શોષણ કરી લે અને કપડું પણ ઠંડુ થઈ જાય. ઉનાળામાં કયા પ્રકારના કપડાં પહેરવા જોઈએ ઓલો મુદ્દો છે એ મુદ્દો આમાં આપણે વર્ણવવાનો છે. તમે એનો સ્ક્રીનશોટ લઈ અને તમે લખી શકો છો આ વાતને. ત્યારબાદ છે વાતાવરણમાં વાયુના પ્રવાહી બનવાની પદ્ધતિ સૂચવો. અને ઘન પદાર્થની અંદર સરખામણીમાં સામાન્ય રીતે ઓછા ઘનતા હોય તેવા જોયું એને બરફ પાણી ઉપર તરે છે. આ બધી વાતો છે એ આપણે જણાવવાની છે, તો એનો પણ સ્ક્રીનશોટ લખો. ત્યારબાદ પ્રશ્ન સી છે, ઝડપથી લઈએ છે. 6 ગુણનું છે, 2 ગુણનો ટૂંકો પ્રશ્ન, 4 ગુણના બીજા 2 માર્કના પ્રશ્નો છે મિત્રો. તો અહીંયા આપણે પહેલો પ્રશ્ન છે એના તરફ જઈશું. અહીંયા એમાં N2 મળશે આપણને. ત્યારબાદ જોઈએ તો અહીંયા પ્રવાહી અવસ્થામાંથી પસાર થયા વિના ઘન વાયુનું રૂપાંતર ઉધ્વપાતન થતું હોય છે. આમની અંદર જોઈએ તો બાષ્પીભવન છે. ત્યારબાદ જોઈએ તો ઊંચું દબાણ અને નીચું તાપમાન આવશે. આમની અંદર આપણને ચોક્કસ આકાર ધરાવે છે વાયુના ગુણધર્મો. આમાં કયા ગુણધર્મ નથી તો એ ચોક્કસ આકાર ધરાવતો નથી. વાયુને કોઈ આકાર હોતો નથી, બરાબર. નેક્સ્ટ જોઈએ તો ખોટું છે વિધાન. 7મું છે બાષ્પીભવનની ગલનગુપ્તતાની ઉષ્માની વ્યાખ્યા તમારે તમારી ટેક્સ્ટ બુકમાંથી લખી શકો છો. એટલે અહીંયા આનો જવાબ પણ અહીંયા ઘન આવે છે. 8માનો પણ એ પણ લઈ લીધો. ત્યારબાદ છે એ વિધાન 9મું છે એ ખરું છે, સાચું લખવાનું છે. અને આમની અંદર પદાર્થની ઘનની ચોક્કસ સ્થિતિ હોય છે એ લખવાનું છે. 11માની અંદર છે હાઇડ્રોજન વાયુ પાત્રમાં કદમાં વધારો કરે છે. આમાં વિધાન ખરું છે. ત્યારબાદ છે તાપમાનમાં કણોની ગતિ ઉર્જા છે એ વધે છે. અને 14માની અંદર અહીંયા હમાય એમ નથી, ઉપર લખ્યું છે કે દ્રવ્ય કણો વચ્ચે અવકાશ ધરાવે છે. અને ઉધ્વપાતન છે 15માની અંદર આવશે આપણને. તો શિયાળો સૌ પૂર્ણ થયા પછી કપડાઓમાં નેપથેલની ગોળીઓ રાખીએ છીએ. શું કામ? તો કે ઉધ્વપાતન, અને એ ઓગળી જાય છે. એ પણ આપણે જોયું તો નાની થઈ જાય છે. અહીંયા આપણે ત્રીજો પ્રશ્ન છે એક ફકરો આપ્યો છે આપણને. સહદેવે પાણીમાં ગ્લાસમાંથી વાદળી રંગનો. મિત્રો બહુ સરસ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તમે ખરેખર પ્રવૃત્તિમાંથી શું અનુભવ્યું છે. આપણે આ પ્રવૃત્તિમાંથી અનુભવેલી વાત જે છે એ અહીંયા આપણે તમે કેટલી સમજ્યા છે એને અનુસંધાને એનો જવાબ છે. તો એ કઈ ઘટના બને છે એ તમારે એમાં કહેવાનું છે. એની લાક્ષણિકતા કહેવાની છે. અવલોકન તમે શું કર્યું કહેવાનું છે. તો 2 ABC 3 મુદ્દાઓ છે એ વિધાનને મૂકી દીધું છે. સી છે એમાં આપણે ખોટું લખશું. આ મુદ્દાઓ છે એ પ્રશ્નની જવાબદારી છે. ત્યારબાદ છે એના આગળ એક સવાલ જે છે એ તમે સ્ક્રીનશોટ લઈ શકો એટલા માટે મૂકી દીધો છે. ત્યારબાદ ટૂંકા પ્રશ્નો છે. આમાં ઘન આવશે, પુસ્તક છે બધા. બીજું એક વાયુ આવશે, કાર્બન મોનોક્સાઇડ, અને પાણી છે એ પ્રવાહી આવશે. ત્યારબાદ વૈજ્ઞાનિક કારણો લખવાનો છે કે SO2 વાયુ પદાર્થ છે. તો એ પણ તમે સ્ક્રીનશોટ લઈને સરસ રીતે લખી શકો છો. થોડો હું દૂર થતો રહું છું એટલે તમે એ કરી શકો. ત્યારબાદ છે એ વનસ્પતિ તેલ એ પ્રમાણે પ્રવાહી પદાર્થ છે એ મુદ્દો પણ તમે એમાંથી લઈ શકો છો. નારંગીનો રસ અને એ બધા ક્યુ દ્રવ્ય છે એ આપણે કહી શકીએ. ત્યારબાદ વિભાગ ડી, છેલ્લો વિભાગ, અંતિમ વિભાગ, 6 ગુણનો. એમાં પણ 2 + 4 છે, પણ 4 ગુણનો એક મોટો સવાલ છે અહીંયા મિત્રો, એ જોઈશું. આમાં પાણીના તાપમાનમાં વધારો થતો હોય છે બાષ્પીભવનને આધારે. ત્યારબાદ છે એ પાણીના સ્તરમાં ફેરફાર થતો નથી. ત્યારબાદ જોઈએ તો વધે છે. નેક્સ્ટ છે ઉધ્વપાતન થાય છે. અને વિધાન છે 5મું છે એ ખોટું છે. અને ખાસ કરીને ખુરશી એ શું છે? દ્રવ્ય છે. તો વિધાન ખરું છે. આ વિધાન ખોટું છે. અને નીચેનામાં 8માની અંદર પહેલું એ આવશે. અહીંયા આપણી પાસે ઇન્જેક્શન આપેલા છે. ઇન્જેક્શન આપણે જે હોય તેની અંદર એક સવાલ પૂછવામાં આવે કે આ સિરીઝ છે એમાં પિસ્ટન જે અંદર હોય એમાં સૌથી વધુ છે એ વાયુ એમાં દબાવી શકીએ છીએ. તો આ વિભાગમાં આવશે. ત્યારબાદ 10મો સવાલ છે તમારી પાસે એમાંથી કોઈ પણ દ્રવ્યના અવસ્થામાં પરિવર્તન દરમિયાન તેમાં તાપમાન શા માટે અચળ રહે છે? તો ભીના કપડામાં એ સવાલ ત્યાં એક હતો. તમે એની સ્ક્રીનશોટ લઈ શકો છો. ફરી વખત એને રિપીટ કરું છું. તો અહીંયા જોઈએ આપણે ભીના કપડાં પહેરીએ શું કરીએ તો આપણે એમાં એનું બાષ્પીભવન છે એ કેવું થશે? તો એ બધામાં વધશે. અને ભીના કપડાને બંધ રૂમમાં રાખીએ તો ત્યાં એને પવન ન મળતો હોય, હા પંખા ચાલુ રાખીએ
તો એક ઘટના બને, પણ બહાર જે મળે છે એ સૂકી હવાને કારણે આ બધું બનતું હોય. નેક્સ્ટ, અહીંયા પણ આ મુદ્દાઓ અહીંયા લખી નાખ્યા છે. પ્રશ્નની અંદર જ સમજૂતી આપવાની છે. ઉનાળામાં સુતરાઉ કપડ પહેરવા હિતાવહ છે, આગળ આવી ગયેલી વાત છે, તો એ મુદ્દાને પણ અહીં લઈ શકીએ આપણે. ઓરડાના અત્તરની પણ વાત આવી ગઈ છે. આ મુદ્દાઓને મેં ફરી વખત અહીંયા રાખ્યા છે તો સીધું વાંચણમાં પડી જાય. મિત્રો, તો આ હતી તમારું ધોરણ 9નું પ્રથમ કસોટી, વિજ્ઞાનની એકમ કસોટી, એનું સંપૂર્ણ સોલ્યુશન સરસ મજાનું એનિમેટેડ સાથે. અને તમે એમને તમારી નોટબુકમાં ઉતારીને તૈયારી કરશો તો તમારી પરીક્ષામાં કામ લાગશે. તમારા મિત્રો સુધી ચોક્કસ શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલની અંદર પણ તમે જોડાતા રહેજો. નવા નવા વિડીયો મળતા રહે. આભાર. જય હિન્દ, જય ભારત.